4.5 ની 15મી રકમમાં એ શ્રેણિક આપ્યો છે તો આ એ શ્રેણિકનો એ ઇન્વર્સ શોધવાનો છે અને એ ઇન્વર્સ એના ઉપયોગથી નીચેના સમીકરણની સંહતિ શોધવાની છે એટલે આનો ઉકેલ શોધવાનો છે આમાં આનો એ ઇન્વર્સ આનો જે શ્રેણિક છે એ જ બનશે એ શ્રેણિક અહીંયા અને એ ઇન્વર્સ અહીંથી લઈ અને એનો ઉપયોગ કરવાનો છે એટલે કે આનો ઉકેલ શોધવાનો છે તો ઉકેલનો ફોર્મ્યુલા ખબર છે ax બરાબર b માટે ઉકેલ આપણી પાસે x બરાબર a ઇન્વર્સ b આ ખબર છે હવે a ઇન્વર્સ એટલે અહીંયાથી આપણે શોધીને અહીંયા મૂકીશું b એટલે 11 -5 અને -3 એક સ્તંભવાળો શ્રેણિક અને x એટલે xy z છે એ શોધવાના છે હવે a ઇન્વર્સ શોધવા માટે આપણને ખબર છે કે સૌથી પહેલાં તો એનું અસ્તિત્વ ચેક કરી લઈએ એટલે કે મોડ એ શોધી કાઢીએ કે શ્રેણિકના નિશ્ચાયકનું મૂલ્ય શોધી કાઢીએ પાલીહારથી કરીશું એટલે 2 અને ઉપનિશ્ચાયકનું સાદરૂપ આપતા -1 4 +4 +3 આવશે -6 +4 અને +5 માટે લઈ લઈએ 3 - 2 સાદુરૂપ આપે 0 -6 +1 ઇઝ ઇક્વલ ટુ અહીંયા આવશે +5 ઇઝ ઇક્વલ ટુ -1 ઇઝ નોટ ઇક્વલ ટુ 0 માટે કે એનું અસ્તિત્વ એ ઇન્વર્સનું અસ્તિત્વ છે એ ઇન્વર્સ મળે અસ્તિત્વ છે અથવા મળે હવે મળે તો આપણને ખબર છે એ ઇન્વર્સ બરાબર 1 શ્રેણિક એના નિશ્ચાયકનું મૂલ્ય એડજન્ટ એ ગુણાકારમાં એડજન્ટ એ આ શોધવાનો છે એડજન્ટ એ શોધવા માટે આપણે 9 ઘટકના સહવયો જોઈશે તો આ રીતે આપણે એને ઊભા લખીશું બીજી હાર માટે નવે 9 ઘટકના સહવયના સિમ્બોલ લખ્યા ફોર્મ્યુલા પ્રમાણે નિશાની મૂકી દઈશું +- મૂકી દઈશું અને એના ઉપનિશ્ચાયકો અહીંયા લખીશું પાલીહારના તો અહીંથી મળી જશે 0 છે અહીંયા આવશે -2 આવશે એટલે 0 અહીંયા +2 થઈ જશે અને 1 છે છેલ્લું આ 1 છે એટલે પાલીહાર છે રો પાલી એના ઘટકોના સહવયો અહીંયા મળી ગયા એવી રીતે બીજી હારના લઈ લઈએ તો અહીંયા આપણી પાસે આ 3નું લઈશું અને ક્રોસ ગુણાકાર કરીશું તો અહીંયા થશે આપણી પાસે આ 3 માટે +6 અને -5 એટલે 1 વધશે એટલે આપણી પાસે અહીંયા આવશે 1 આવશે એટલે કે -1 આવશે પછી આ બીજું ઘટક માટે લઈ લઈએ હાર અને સ્તંભને દબાવતા -4 -5 -4 -5 એટલે -9 આવશે એટલે અહીંયા વધશે -9 એવી રીતે આ -4 ઘટકનું લઈ લઈએ આપણે તો હાર અને સ્તંભને બદલાતા 2 + 3 એટલે 5 આવશે +5 આવશે અને એનો જવાબ અહીંયા આપણી પાસે -5 આવશે આ R2ના સહવયો આવ્યા એવી રીતે R3 છે એ ઘટકો માટે લઈએ 1 માટે લઈ લઈએ તો +12 અને માઇનસ આ 4 તરી 12 આપણે 1 માટે લઈએ છીએ આના માટે એટલે 4 તરી +12 અને -10 5 × 10 એટલે અહીંયા આપણી પાસે વધશે 2 વધશે 2 વધશે એવી રીતે આનું લઈ લઈએ 1નું આને આ બાદ કરતાં -8 અને 5 -15 એટલે -8 -15 એટલે -23 વધશે એટલે અહીંયા આવશે 23 અને છેલ્લાનું લઈ લઈએ તો આપણી પાસે 4 + 9 એટલે 13 થશે એટલે આ થઈ ગયા આપણે R3ના સહવયો હવે અહીંયા મૂકી દઈએ તો આ -1 છે આપણી પાસે આવ્યું મોડ એ -1 અહીંયા મૂકીશું એડજન્ટ એ મૂકીશું પાલીહારના સહવયોને પહેલાં સ્તંભમાં મૂકીશું એટલે આપણી પાસે મળશે 0 to 1 બીજી હારના છે 1 -1 -9 -5 અને ત્રીજી હારના છે મૂકી દઈશું એ છે 2 2 23 અને 13 2 23 અને 13 આ રીતે આપણને એડજન્ટ એ મૂકતા હવે -1 ને અંદર લઈ લઈએ એટલે આપણને
એ ઇન્વર્સ મળી જશે. નિશાની અંદર બદલી કાઢીએ એટલે 0 -2 -1 1 9 5 -2 -23 અને -13 આ આપણને મળશે. હવે આ જે છે આપણે ઉકેલ શોધવાનો છે. તો ઉકેલ શોધવા માટે આપણી પાસે જે ઇક્વેશન છે આવું છે. ફરીવાર લખીએ તો ax = b છે. માટે x બરાબર આપણી પાસે ફોર્મ્યુલા છે ax = b. માટે x બરાબર a ઇન્વર્સ ઇન્ટુ b. હવે એને મૂકી દઈએ તો x એટલે x y z આપણું છે. a ઇન્વર્સ શોધ્યો છે એ મૂકી દઈએ 0 -2 -1 195 -2 -23 અને -13 અને બીની જગ્યાએ આપણી પાસે છે 11 -5 અને -3 11 -5 અને -3. હવે આ બેનો આપણે ગુણાકાર કરવાનો છે અને પછી આન્સર મળી જશે. ગુણાકાર કરીશું તો પાલીહાર અને આ સમ સાથે ગુણીશું તો પહેલો 0 આવશે, પછી -+, +6 -5 +6. બીજી હાર સાથે કરીશું તો -22 -45 અને +69. એવી રીતે -11 -25 અને +39 આ રીતે આપણી પાસે વધશે. સાદુરૂપ આપી દઈએ તો અહીંયા 1 વધશે અને માઇનસ આપણી પાસે 5 ને 2 7 એટલે 2 વધશે. 60 -67 વધશે એટલે 2 આવશે. એવી રીતે અહીંયા લઈએ તો -26 આવશે. આ અહીંયા 11 છે કારણ કે -1 સાથે ગુણ્યું 11 છે એટલે 5 ને 1 6 અને આ 3 એટલે -36 એટલે 39માંથી -36 હશે 3 થશે. માટે આપણને જવાબ આવશે x = 1 y = 2 અને z = 3. ઉકેલ આપણને મળશે. રકમ સ્વાધ્યાય 4.5ની 16મી રકમમાં આવી રીતે છે. 4 કિલો ડુંગળી, 3 કિલો ઘઉં અને 2 કિલો ચોખાની કિંમત 60 રૂપિયા. 2 કિલો ડુંગળી, 4 કિલો ઘઉં, 6 કિલો ચોખાની કિંમત 90 રૂપિયા. 6 કિલો ડુંગળી, 2 કિલો ઘઉં, 3 કિલો ચોખાની કિંમત 70 રૂપિયા હોય તો શ્રેણીકની રીતે દરેક વસ્તુનો પ્રતિ કિલો ભાવ શોધો. હવે આપણે જે ડુંગળી, ઘઉં અને ચોખા છે એનો ભાવ, કિલોનો ભાવ અહીંયા લખું છું બધાનો. તો x રૂપિયા એટલે ડુંગળી લઈએ છીએ, y એટલે આપણે ઘઉં લઈએ છીએ. એ તો લખવું હોય તો 1 kg ડુંગળી નો ભાવ x રૂપિયા, બરાબર. એવી રીતે 1 kg ઘઉંનો ભાવ y રૂપિયા અને 1 kg ચોખા નો ભાવ બરાબર z રૂપિયા આપણે ધારી લઈએ. હવે આ ધાર્યા પછી આને સમીકરણ બનાવી દઈએ. તો પહેલામાં છે 4 kg ડુંગળી આપણે x ધાર્યું છે એટલે અહીંયા 4x આવશે. પછી 3 kg ઘઉં વત્તા 3y આવશે અને વત્તા 2 kg ચોખા એટલે 2z આવશે. એની કિંમત 60 રૂપિયા છે એટલે અહીંયા 60 મૂકીશું. એવી રીતે બાકીના બે સમીકરણ લખી કાઢીએ. 2 4 6 છે, 2 4 6 એનો ભાવ 90 રૂપિયા છે. અને ત્રીજામાં 6 2 3 છે, 6 2 3 ભાવ છે 70 રૂપિયા છે. આ 6 છે. હવે આ સમીકરણને આપણે ઉકેલવાનું છે. જે આપણી રીત છે એ પ્રમાણે કે ax = b માટે x = a ઇન્વર્સ b. આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરી અને આપણે x y z શોધીશું એટલે આપણને એ ભાવ મળી જશે. હવે અહીંયા a ઇન્વર્સની અહીંયા જરૂર છે તો પહેલાં એનું અસ્તિત્વ છે કે નહીં એ ચેક કરી લઈએ. તો અસ્તિત્વ માટે આપણો જે નિશ્ચાયક છે એને આપણે લખવું હોય તો નિશ્ચાયક a બરાબર છે આપણી પાસે 4 2 6 3 4 2 અને 2 6 3, બરાબર. આ આપણો નિશ્ચાયક છે. હવે એનો મોડ એ આપણે અહીંયા શોધી કાઢીએ. તો એ શોધવા માટે પાલીહારથી કરીશું. 4 હાર સ્તંભને બાદ કરતા 4 તરી 12 -12 આવશે. -3 એ હારને સ્તંભ બાદ કરતા 6 -36 આવશે. અને +2 માટે લઈએ હાર સ્તંભ બાદ કરતા
4 - 24 આવશે. સાદુરૂપ આપીએ તો આ શૂન્ય આવશે. 36માંથી -30 અને -3 ગુણાકારમાં થશે, +90 આવશે. અહીંયા -20 વધશે અને 2 વડે ગુણીશું, -40 આવશે. આન્સર અહીંયા આવશે 50 ઇઝ નોટ ઇક્વલ ટુ 0. માટે એ ઇન્વર્સ મળે, બરાબર, મળે અથવા તો અસ્તિત્વ એનું છે, અસ્તિત્વ છે. તો એ ઇન્વર્સ બરાબર આપણે ખબર છે 1 શ્રેણિક એના નિર્ણાયકનું મૂલ્ય ઇન્ટુ એડજોઇન્ટ એ. હવે એડજોઇન્ટ એ જોઈએ છે તો આપણે 9 ઘટકના સહવયના સિમ્બોલ લખીશું. A11, A12, A13. બીજી હાર માટે A21, A22, A23. પછી ત્રીજી માટે A31, A32, A33. આ લખી કાઢ્યા પછી આપણને ખબર છે કે ફોર્મ્યુલા પ્રમાણે આ જે સહવયવ છે ફોર્મ્યુલા પ્રમાણે એની સિમ્બોલ લખી કાઢીએ, નિશાની લખી કાઢીએ, પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ. અને હવે એના ઉપનિશ્ચાયક એ શોધી અને અહીંયા મૂકી દઈશું. આપણો એ છે એના ઉપરથી આપણે એના ઉપનિશ્ચાયક શોધીશું. તો પહેલામાં તો આપણને ખબર જ છે કંઈથી મળશે, 0 મળશે. બીજામાં -30 મળશે. તો પહેલામાં 0 મળશે, અહીંયા -30 એટલે આ 0, આ 30 મળશે. અને બીજામાં અહીંથી આપણને ખબર પડે છે -20 છે. પહેલી હારના સહવયવ લખ્યા -20. આ પહેલી હારના R1ના આપણને મળી ગયા. હવે બીજી હારના લખીશું. તો બીજી હાર માટે આપણે આ બેને લેવાનું છે. હાર સ્તંભ દબાવતા 9 - 4, 9 માંથી 4 જશે એટલે 5 વધશે એટલે 5 આવશે. -5 આપણો જવાબ આવશે. પછી 4 માટે કરીએ તો હાર સ્તંભને બધા 4 તરી 12 અને અહીંયા 6 દુ 12 એટલે 0 થઈ જશે, 0 થશે એટલે અહીંયા આવશે 0. પછી આ 6 માટે હાર અને સ્તંભ બધા 4 દુ 8 -18 એટલે -10 વધશે. અહીંયા -10 એટલે આપણી પાસે જવાબ +10 આવશે. આ R2ના બીજી રોના સહવયવ મળ્યા. હવે ત્રીજી રોના જોઈએ. 6 માટે 6નો ઉપનિશ્ચાયક છે 6 તરી 18 -8 એટલે +10 વધશે, 10 વધશે. બીજા માટે આ ઘટક માટે જોઈ લઈએ. હાર તમને બતાવતા 24 - 4, 24 - 4 એટલે 20 વધશે એટલે અહીંયા આપણી પાસે -20 વધશે. અને છેલ્લાનું જોઈ લઈએ તો 16 - 6, 16 - 6 એટલે +10 વધશે એટલે 10 આવશે. તો આ R3ના આપણને સહવયવ મળી ગયા. માટે આપણો એડજોઇન્ટ એ અહીંયા લખાઈ જશે. એટલે આપણી પાસે જે એ ઇન્વર્સ છે આપણે પહેલાં લખીએ તો એડજોઇન્ટ એ લખવાનો છે. એડજોઇન્ટ એ લખીશું તો આપણને મળશે આ પહેલી હાર છે, પહેલો સ્તંભ થશે 0, 30 - 20. બીજી હારના સહવયવ છે બીજા સ્તંભમાં મુકાશે -5, 0, 10. અને એવી રીતે ત્રીજી હારના છે ત્રીજા સ્તંભમાં 10, -20, 10. આ આપણો એડજોઇન્ટ એ આવી ગયો. અને માટે આપણી પાસે જે ફોર્મ્યુલા છે x બરાબર A ઇન્વર્સ B એમાં આપણે મૂકી દઈએ તો x, y, z. A ઇન્વર્સ એટલે આપણને ખબર છે કે 1/mod A એડજોઇન્ટ A એટલે 50 છે એટલે 1/50. એડજોઇન્ટ એ મૂકીશું 0, 30 - 20 -5, 10, -5, 0, 10, 10 - 20 અને 10. અને આપણો બી અહીંયાથી મળશે. આ જે બી છે એ 60, 90, 70. અહીંયા આવશે 60, 90, 70. હવે સાદુરૂપ આપી દઈએ તો 1/50ને પહેલાં એમ જ રાખીશું. પાલીહાર અને એક સ્તંભ સાથે ગુણીએ તો 0, -5 ગુણ્યા 90 છે એટલે 450 આવશે અને 10 ગુણ્યા 70 એટલે 700 આવશે. એવી રીતે બીજી હારને વારાફરતી લઈ લઈએ. 6 તરી 18 એટલે 1800. આ 0 થઈ જશે અને -20 અને 70 છે એટલે -1400 થઈ જશે. અને એવી રીતે ત્રીજી હારનું લઈ લઈએ તો -1200. પછી 10 ગુણ્યા 90 એટલે 900 અને +10 ગુણ્યા 70 છે એટલે 700 આવશે.
હવે આનું સાદરૂપ આપી દઈએ આપણે. તો 1/50 અહીંયા સાદરૂપમાં મળશે આપણે 700માંથી 450 જશે તો 250 વધશે. અહીંયા 1800માંથી 1400 જશે એટલે 400 વધશે. અને એવી જ રીતે -1200 છે, 907 એટલે 1600માંથી 1200 જશે એટલે 400 વધશે. એટલે 50ને અંદર લઈ લઈશું તો 250 ભાગ્યા 50 એટલે 5 આવશે. 400 ભાગ્યા 50 એટલે 8 આવશે. અહીંયા પણ 8 આવશે. આ આપણો XYZ છે. હવે X એટલે શું છે? X એટલે આપણે શું ધાર્યું છે? 1 કિલો ડુંગળીનો ભાવ. તો અહીંયા 1 કિલો ડુંગળીનો ભાવ શું થશે? એ ખ્યાલ આવી ગયો, 5 રૂપિયા થશે. એટલે 1 kg ડુંગળીનો ભાવ બરાબર 5 રૂપિયા. એવી રીતે 1 kg પછી આપણી પાસે છે ઘઉં. ઘઉંનો ભાવ બરાબર 8 રૂપિયા. અને એવી રીતે 1 kg છેલ્લા છે આપણી પાસે ચોખા છે. ચોખાનો ભાવ મળશે, એ પણ 8 રૂપિયા મળશે. આ રીતે દાખલો કરવાનો છે.